પ્રાચીન ભારત ચિકિત્સા પ્રણાલી આયુર્વેદમાં જણાવવામાં આવ્યું છે કે તાંબાના વાસણમાં રાખેલું પાણી શરીરના 3 દોષો વાત, કફ અને પિત્તને સંતુલિત કરે છે. તાંબાના વાસણમાં રખાતા પાણીને તામ્રજળ કહેવાય છે. તો અહીંયા તાંબાના વાસણ જો તમારી પાસે હોય અને ખરાબ થઈ ગયું હોય તો એને સાફ કરવા માટે તમારે 2 થી 3 ચમચી જેટલું મીઠું લેવાનું છે. એનો વધારે ઓછું તમે લઈ શકો છો. ત્યારબાદ તમારે એક સરસ મજાનું ફૂલ પાણી હોય લીંબુનું, એવું તમારે એક લીંબુ લેવાનું છે સરસ, અને એને તમારે સરસ મજાના 2 કટ આપવાના છે. હવે લીંબુનું જે ફાડું થઈ ગયું છે એ લીંબુના ફાડાને તમારે મીઠાની અંદર બોળી અને પછી તમારે ધીરે ધીરે તાંબાનું જે વાસણ છે સાફ કરવા માટે તમે જે લીધું છે એના પર તમારે એને રગડવાનું છે. આ રીતે તમે ધીરે ધીરે એના પર ઘસતા જશો એટલે તાંબાની જે ઉપરની જે કાળાશ છે એ ધીરે ધીરે દૂર થતી જશે. તાંબામાં રહેલા ગુણોને પ્રાપ્ત કરવા માટે પાણીને તાંબાના વાસણમાં ઓછામાં ઓછું 8 કલાક રાખવું જોઈએ, જેથી તેના મહત્તમ ફાયદા મેળવી શકાય. દિવસ દરમિયાન 2 થી 3 વખત તામ્રજળ ગ્રહણ કરવું પર્યાપ્ત ગણાય છે. બાકીના સમયમાં સાદું પાણી પણ પી શકાય છે. તાંબા વિશે એક વાત તો બધા જ જાણે છે કે આ ધાતુમાંથી બનેલા વાસણમાં રાખેલું પાણી પીવાથી પણ અનેક રોગો દૂર થાય છે. આ પાણી પીવાથી લોહી સાફ થાય છે, યાદશક્તિ વધે છે, લીવરની સમસ્યા દૂર થાય છે. તાંબાના વાસણમાં પાણી પીવાથી પાચન શક્તિ પણ સારી રહે છે. તમે જોઈ શકો છો કે અહીંયા લીંબુ જેમ જેમ ઘસાતું જાય છે, લીંબુ અને મીઠું, તેમ તેમ તેનો ગુલાબી રંગ ધીરે ધીરે દેખાય છે. આ જે ગુલાબી રંગ તમને દેખાય છે એ જો દેખાય ગુલાબી રંગ તાંબાનો તો ઉપરનો ભાગ દૂર થાય છે. જો હવે જોઈ શકો છો કે તમે અહીંયા ગુલાબી રંગ દેખાય છે તો તમારું જે તાંબાનું વાસણ છે એ ઓરિજિનલ તાંબુ છે. અને જો ગુલાબી રંગ ન દેખાય તો સમજી જવાનું કે તમારું જે તાંબુ છે એ બીજી ધાતુઓથી મિશ્રિત છે, ઓરિજિનલ તાંબુ નથી. તો આ રીતે તમે 2 થી 5 મિનિટ જેટલું ઘસશો એટલે પિત્તાંબરી વગર પણ મીઠું અને લીંબુ મિક્સ કરી અને તમે આ રીતે એને દૂર કરી શકો છો. અંદરના ભાગને દૂર કરવા માટે તમે આ રીતે લીંબુનો રસ અંદર એડ કરો અને એમાં મીઠું નાખી દો. પછી એને તમે બોટલ જે છે એને વ્યવસ્થિત તમે લીંબુ અને મીઠું જે બંને નાખેલું છે એને તમે મિક્સ કરો. મીઠાની કોઈ માત્રા છે એ કોઈ ફિક્સ નથી, ગમે એટલું નાખી શકો છો. બંનેને મિક્સ કરી અને તેને વ્યવસ્થિત બોટલને આગળ પાછળની તરફ લીંબુનો રસ આવી જાય એ રીતે તમે એને શેક કરો. એટલે બધે જ લીંબુનો રસ અને મીઠું ફરશે એટલે એની અંદર જે અંદરના ભાગમાં જે ક્ષાર છે જે આપણાથી દૂર નથી થતા તે દૂર થશે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે લીલા કલરનું જે પાણી છે એ ધીરે ધીરે અંદરથી નીકળે છે. મતલબ કે અંદર ઘસ્યા વગર પણ અંદરની ભાગમાં જે કાળાશ છે એ દૂર થાય છે. આજે તાંબાની બોટલમાં જે પાણી છે પીવાથી કેન્સરના કોષોને વધતા પણ અટકાવી શકાય છે અને આયર્નની ઉણપને પણ દૂર કરે છે. મિત્રો, જો આ વિડીયો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આવા જ નવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.